અને સતત વિવાદોમાં રહેતી સેવન્થ ડે સ્કૂલ જે ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે। ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ મળી અને માર માર્યો, શર્ટ પર બ્લેડ મારી અને બટન પણ તોડી નાખ્યા હતા। સામાન્ય અદાવત રાખી અને આ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીના પિતાની ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ, જેમાં પોલીસે હવે આગળની કામગીરી શરૂ કરી છે। ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થયા હોવાની આ ઘટના સામે આવી છે અને આ અલગ અલગ જગ્યાઓની તસવીરો સામે આવી રહી છે, જે અનેક સવાલો ઊભા કરી રહી છે। પંચમહાલની એક તસવીર છે, જેમાં એક વિદ્યાર્થી જે શિક્ષિકાને થપ્પડ મારે છે અને બીજી બાજુ જે સ્ક્રીન પર ચાલી રહી તસવીર એ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની છે, જ્યાં સતત વારંવાર એ સ્કૂલ વિવાદમાં આવે છે અને ત્યાં આ વખતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે, જેમાં એક વિદ્યાર્થીને 3 જેટલા વિદ્યાર્થીઓ માર મારે છે, બ્લેડ વડે તેના શર્ટના બટન પણ કાઢી નાખે છે અને આ બધાને લઈ અને હવે પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી ચૂકી છે। સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓની મારામારી, જેમાં સ્કૂલ સુપરવાઇઝર અલીફ નાયકનું નિવેદન પણ સામે આવ્યું છે। રિશેષના સમયે આ સમગ્ર ઘટના બની હતી તેવું સુપરવાઇઝર કહે છે। વધુમાં તેઓ કહે છે કે બાથરૂમ જવાનું કહી અને બાળકો ત્યાંથી નીકળી ગયા હતા। ધક્કામુક્કી થતાની સાથે જ ક્લાસ ટીચરને જાણ પણ કરવામાં આવી હતી। બ્લેડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। કડક પગલાં પણ ભરવામાં આવશે। આ મુદ્દે સ્કૂલમાં બાળકોની બેગ પણ હવેથી ચેક કરવામાં આવે છે અને ચેક થતી જ હોય છે, જ્યારે ફરિયાદમાં વિગત ખોટી હોઈ શકે છે તેવું સુપરવાઇઝરનું કહેવું છે। ओके, मैं अलीफ कुमार नायक 7th स्टैंडर्ड का सुपरवाइजर हूँ और बच्चे 5th पीरियड में रिसर्च हुआ, उसके बाद 8वीं पीरियड में हमारा रिवीजन टेस्ट 2 चल रहा है। तो 11-10 को हम लोग एग्जाम चालू करते हैं, R2 रिवीजन टेस्ट 2। तो बच्चे कोई बच्चे बोले मैडम वांट टू गो फॉर टॉयलेट, तो अर्जेंटली उन लोग बोले तो उन लोग चले गए। जैसे गए और दूसरा सेक्शन का भी बच्चे गए थे, तो अंदर टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया, तो उसमें से उन लोग क्या किए, एक दूसरे से झगड़ा हो गया। तो उसका बाद जैसा झगड़ा हुआ, क्लास टीचर का आके बोले तो मैं तुरंत गया और वो बच्चे लोग को सीधा हमारा हेडमास्टर का पास लेके चले गया और बोला कि दीज आर द स्टूडेंट्स दोज हु आर मेकिंग हेल इन द टॉयलेट। तो बच्चे को पूछे तो वो बोला कि नहीं सर धक्का मुक्की हो गया और हम लोग मैं भी मारा वो भी मारा बोल के बोल रहे। तो उसमें से हम रिवीजन टेस्ट लिखे बच्चे, ओके। उसका बाद 12:30 को बच्चे लोग को नीचे गए और जैसा गए प्रसाद सर थे और वो हेडमास्टर उनको समझाए। उसके बाद समझाने के बाद उनको पेरेंट्स को कॉल किए और ट्राई टू सॉल्व द प्रॉब्लम। उतना ही मैं जानता हूँ। ब्लेड मारने से हुआ ब्लेड का नहीं ब्लेड बोर्ड कुछ नहीं। एफआईआर में उल्लेख ब्लेड का किया गया है। वो कोई ब्लेड वोर्ड नहीं था। एफआईआर में ब्लेड का उल्लेख है कि विद्यार्थी ने ब्लेड मारवा नहीं वो हम चेक किए उसका पास कुछ भी नहीं था। खाली धक्का मुक्की हो गए। एफआईआर में पुलिस एफआईआर में उल्लेख मेरे को मालूम नहीं, ओके। ब्लेड वोड कुछ नहीं था और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड वोड नहीं लेके थे। उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया। उसमें से उन लोग का झगड़ा चालू हुआ, तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए। सर अगले दिन भी कोई झगड़ा हुआ था इन लोगों के बीच में लाइन में जाने के लेके? लाइन मॉनिटर्स रहते हर रिसर्च में रहते, ओके। डिस्पर्सल में भी रहते, उन लोग संभलते, हम लोग भी रहते और वो बच्चे लोग को गेट का बाहर हम लोग छोड़ देते। ओके, क्या बोले? उसके लिए हम क्या करेंगे? हाँ, हम लोग सुधरेंगे, स्ट्रिक्ट एक्शन लेंगे। इस बच्चे कोई बच्चे ऐसा काम करते, वी आर गोइंग टू टेक ए स्ट्रिक्ट एक्शन। ओके। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જે ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે અને આ વિવાદને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। સ્કૂલ સુપરવાઇઝરના નિવેદન અને એફઆઈઆર વચ્ચે વિરોધાભાસ સામે આવી રહ્યો છે। જો બ્લેડનો ઉપયોગ નથી કરાયો તો પછી એફઆઈઆરમાં તેનો ઉલ્લેખ શું કામ કરવામાં આવ્યો? એફઆઈઆરમાં ખોટી વિગતો કોણે લખાવી છે તે પણ એક મોટો સવાલ।
સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે લાઈવમાં જોડાયા છે. જિગ્નેશ, સુપરવાઇઝરનું નિવેદન સામે આવી રહ્યું છે અને એફઆઈઆર ની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે બંને અલગ અલગ સામે આવ્યા છે. લખમાં આખા બનાવને લઈને વિરોધાભાસ હવે સર્જાયો છે, કારણ કે એફઆઈઆર ની અંદર ઉલ્લેખ છે કે એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થાય છે, તેને જોઈ લેવાની ધમકી આપવામાં આવે છે અને ત્યારબાદ બીજા દિવસે સ્કૂલ પ્રિમાઇસીસમાં એક વિદ્યાર્થી પર અન્ય 3 વિદ્યાર્થીઓ હુમલો કરે છે અને એફઆઈઆર ની અંદર બ્લેડ વડે હુમલો કરતા તેના જે ભોગ બનનાર વિદ્યાર્થી છે તેના શર્ટના બટન તૂટી ગયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે જે સ્કૂલ સુપરવાઇઝર છે તેમનું કહેવું છે કે બ્લેડ વડે કોઈ હુમલો જ કરવામાં નથી આવ્યો અને આ જ કારણે હવે આખી એફઆઈઆર અને જે પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે તેના ઉપર વિરોધાભાસ સર્જાયો છે, કારણ કે સ્કૂલ સંચાલકોએ એ વાત જણાવી રહ્યા છે કે સ્કૂલમાં આવતા તમામ વિદ્યાર્થીઓની બેગ ચેક કરવામાં આવે છે, ક્લાસ ટીચર વિદ્યાર્થીઓની બેગ તપાસે છે, માટે આવો કોઈ બનાવ બનવો જ ન જોઈએ તેવું તેમનું કહેવું છે. જોકે પોલીસ એફઆઈઆર ની અંદર સ્પષ્ટ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક વિદ્યાર્થીએ ભોગ બનનાર વિદ્યાર્થીને પકડી રાખ્યો અને અન્ય એક વિદ્યાર્થીએ તેના પર બ્લેડ વડે હુમલો કર્યો. એટલે હવે જે બંને વિરોધાભાસ સામે આવી રહ્યો છે તેને લઈ જે પોલીસની તપાસ છે તેમાં શું સામે આવે છે તે જોવું મહત્વનું છે, કારણ કે એફઆઈઆર ની અંદર સ્પષ્ટ રીતે બ્લેડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ જે ભોગ બનનાર વિદ્યાર્થી છે તેના નાકના ભાગે સામાન્ય ઈજા પહોંચી હોય તેવું ડીઈઓ નું કહેવું છે, માટે વિદ્યાર્થીને ઈજા પહોંચી છે તે વાત સ્પષ્ટ છે, પરંતુ બ્લેડનો ઉલ્લેખ થયો છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે. જી આભાર જિગ્નેશ, આપ જોડાયા અને આ વિગતો આપી તે બદલ.